संत श्री श्याम बापूना आशीर्वचनमांथी विषय हूँ आत्मा अने उत्पत्ति प्रकरण हूँ कोण छूं तेमां हूँनी कक्षा त्रीजी भाग 31 मानसिक जगत भाव जगत आ बधाने ज्यां सुधी ओळखी नहीं शकाय त्यां सुधी वधारे आगळनी वातो समजाशे नहीं। तेथी मानसिक जगत शुं छे अने तेमां भाव जगतनुं स्थान क्यां छे केम छे ते बधुं समजवुं जोईए। तो आपणे पहेला मानसिक जगत विषे माहिती मेळवीए। संपूर्ण मननी व्यवस्था केवी अद्भुत छे ते जाणीए। मानसिक जगत शरू। मानसिक जगत तो अत्यंत विशाळ छे। पूरुं समजवा माटे तो बीजी लेखमाळा लखवी पड़े। तेथी आपणे जेटली जरूर छे तेटલું ટૂંકમાં સમજીશું। છતાં માનસિક જગત એટલું ગૂઢ છે, ગહન છે અને એટલી બધી વિવિધતા ધરાવે છે કે તેની નાની નાની વાતો છોડીને મુખ્ય વાતો કરીએ તો પણ સારો વિસ્તાર થઈ જશે। આપણે જેને મનના નામથી ઓળખીએ છીએ તેમાં બાહ્ય મન અને અંતર્મન એમ બે ભાગ પડે છે અને બુદ્ધિને અલગ માનવામાં આવે છે। પરંતુ માનસિક જગત એટલે સંપૂર્ણ મન, મનુષ્યનું માનસ, જેમાં બાહ્ય મન, આંતરમન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જ આવી જાય છે। તેથી જ તે માનસિક જગત કહેવાય છે। કોમ્પ્યુટર સાથે સરખાવીએ તો દિમાગ હાર્ડવેર છે અને માનસિક જગત ઓપરેટિંગ સિસ્ટમ છે, સોફ્ટવેર છે। મનુષ્યનું માનસિક જગત જ્ઞાન દ્વારા બનેલું હોય છે। ખરેખર કહીએ તો માનસિક જગતની રચના જ્ઞાન અને અજ્ઞાન દ્વારા થાય છે। માણસ જેટલો જ્ઞાની હોય તેટલું તેનું માનસિક જગત વિશાળ હોય છે અને માનસિક જગત જેટલું વિશાળ હોય માણસ તેટલું વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। સામાન્ય માણસ પોતાના માનસિક જગતનો આખી ભૌતિક જિંદગી દરમિયાન ફક્ત 2 થી 4% જ ઉપયોગ કરી શકે છે, વધારે નહીં, અને તેમાંય ચિત્તના ગહેરાઈના પેટા સ્તરનો ઉપયોગ તો નથી જ કરી શકતો। જો કોઈ માણસ આખી જિંદગી દરમિયાન જ્ઞાનની પ્રક્રિયામાંથી પસાર થાય તો માનસિક જગતનો ઘણો વધારે ઉપયોગ કરી શકે, પરંતુ એવું જવલ્લે જ બનતું હોય છે, લાખોમાં કોઈ એક સાથે બનતું હોય છે। જે આત્મા પહેલીવાર મનુષ્ય દેહ ધારણ કરી જન્મ લે છે તે માણસનો પૂર્વજન્મ હોતો નથી। જે પહેલી કક્ષાના પહેલા પ્રકારમાં આવે તે માણસનું માનસિક જગત કુંઠિત હોય છે, બહુ વિકસિત હોતું નથી। તેથી પહેલી કક્ષાના પહેલા પ્રકારના લોકો અબુધ હોય છે, અધમ જિંદગી જીવતા હોય છે। ખરેખર તો માનવીના માનસિક જગતની વિશાળતા અનંત હોય છે, અપાર શક્તિઓ સિદ્ધિઓ ધરાવે છે। આ માનસિક જગત અનેક સ્તરનું બનેલું હોય છે, તેના પેટા સ્તર પણ હોય છે, એટલે કે માનસિક જગતમાં ઘણા લેવલ, સબ લેવલ આવેલા હોય છે। દરેક સ્તરમાં પણ અસંખ્ય વિભાગો હોય છે, તે દરેક વિભાગના પણ અગણિત પેટા વિભાગો આવેલા હોય છે। આ બધાને જોડતી અસંખ્ય સુરંગો આવેલી હોય છે। માનસિક જગતનું જો વૈચારિક મોડેલ બનાવીએ તો તેને જમીનમાં ખોદવામાં આવતી ખાણ સાથે સરખાવી શકાય। ખાણની જેમ માનસિક જગતમાં પણ અસંખ્ય સુરંગો બનતી હોય છે અને આ સુરંગોમાંની અમુક સુરંગ ફક્ત ઉપરના સ્તર પર જ આગળ વધતી હોય છે, તો અમુક સુરંગ માનસિક જગતના અનેક સ્તરોને પસાર કરતી અનંત ગહેરાઈ સુધી પણ પહોંચતી હોય છે। માનસિક જગતના દરેક વિભાગો તેના પેટા વિભાગોને અનેક સુરંગો જોડતી હોય છે। માણસ જેમ ગંભીરતાથી ભાવ વિચાર કરતો જાય તેમ તેની સુરંગ બનતી હોય છે। જેવા ભાવ વિચારો કરતો હોય તેવી સુરંગ બનતી હોય છે અને જે વિષયના ભાવ વિચાર હોય તેના વિભાગ કે પેટા વિભાગ બનતા હોય છે તેની સુરંગ બનતી હોય અથવા ત્યાં પહોંચાડતી હોય છે। આ બધી સુરંગોના કારણે માનસિક જગત અત્યંત જટિલ અને ભૂલભુલામણી જેવું હોય છે, ચક્રવ્યૂહ જેવું હોય છે। ખાસ કરીને ચિત્તનું સ્તર સૌથી વધારે ભૂલભુલામણી જેવું હોય છે। માણસ જો ક્યારેક પોતાની ચિત્તવૃત્તિને અનુકૂળ ન હોય એવી સુરંગમાં આગળ વધી જાય તો તેમાં ફસાઈ જાય છે, તેમાંથી બહાર નથી આવી શકતો। જેમ કે ક્યારેક કોઈને વિચારવાયું થાય કે માનસિક રોગ થાય તો તેના કારણમાં ક્યારેક આ ખોટી સુરંગમાં ફસાઈ ગયા હોય એવું પણ બનતું હોય છે અને બીજા પણ કારણો હોય છે જે ચિત્તના સ્તર પર આવશે। જેમ કે કુદરતે માણસને અમુક પ્રકારની ક્ષમતાઓ આપી હોય છે,
અને ભૌતિક જિંદગી જીવવા માટે અમુક ગુણો પણ આપ્યા હોય છે. હવે ક્યારેક એવું બને કે માણસ પોતાના ગુણોને અવગણીને પોતાની ક્ષમતા દ્વારા પોતાની ચિત્તવૃત્તિથી વિપરીત બીજા ગુણો વિકસાવવાની કોશિશ કરે અને તેમાં સફળ થવા બહુ પ્રયત્નો કરે, તો તેમાં જિંદગીનો બહુમૂલ્ય સમય બરબાદ થાય છે અને જે પ્રાપ્ત કરે છે તે વળતર મામૂલી હોય છે. આવી બાબતમાં સફળ થવાની શક્યતા નહિવત હોય છે, પરંતુ દુઃખ ભોગવવાની શક્યતા વધારે હોય છે. તેનું કારણ માનસિક જગતમાં ચિત્તના સ્તર પર ખોટી સુરંગ પસંદ કરી તેમાં વધારે ઈચ્છા શક્તિનો ઉપયોગ કરી પરાણે આગળ વધવું. આ બે ઉદાહરણો માનસિક જગતની સુરંગો કેટલી મહત્વપૂર્ણ હોય છે અને કેટલી શક્તિશાળી હોય છે તે દર્શાવે છે. માણસ જેમ ભૌતિક જિંદગીમાં આગળ વધતો હોય છે તેમ માનસિક રૂપથી તે માણસ માનસિક જગતની સુરંગોમાં આગળ વધતો હોય છે. આ રીતે માનસિક જગતમાં સૌથી મહત્વપૂર્ણ કંઈ હોય તો તે સુરંગો હોય છે અને જેવી સુરંગોમાં પ્રવાસ થતા હોય તેવી અનુભૂતિ માણસ કરતો હોય છે. માણસ ભૌતિક જિંદગીમાં બાહ્યરૂપી સુખી થવા કે દુઃખી થવા માટે ભલે પ્રયત્નો કરે, પરંતુ માનસિક જગતમાં જે સુરંગમાં આગળ વધતો હોય તેનો જ અનુભવ કરતો હોય છે. એટલે જ તો અમુક માણસો દુઃખદ પરિસ્થિતિમાં કે પીડામાં પણ આનંદ અનુભવી શકતા હોય છે, જ્યારે અમુક માણસો સુખદ પરિસ્થિતિમાં પણ દુઃખ ભોગવતા હોય છે. કારણ કે જે પ્રકારની સુરંગમાં પ્રવાસ થતો હોય તેનો જ અનુભવ થતો હોય છે. સુખ દુઃખ ભૌતિક નથી, માનસિક હોય છે. માનસિક જગતમાં સ્તર, વિભાગ, સુરંગો વગેરે હોય છે, પરંતુ માનસિક જગત દિમાગની જેમ કોઈ ભૌતિક ચીજ નથી, માનસિક છે. આ દુનિયા, બ્રહ્માંડ, મનુષ્ય દેહ, જીવસૃષ્ટિ અને તમામ સજીવ નિર્જીવ ભૌતિક ચીજો વગેરે બધું ત્રિપરિમાણીય 3D હોય છે. પરંતુ માનસિક જગત ભૌતિક ચીજ નથી, જ્ઞાન દ્વારા બનેલું હોય છે, તેથી ચેતનરૂપ હોય છે. બ્રહ્માંડના 3 પરિમાણોથી વધારાના પરિમાણોમાં પણ જઈ શકે છે. અત્યાર સુધીના વિજ્ઞાન પ્રમાણે માનસિક જગત અકળ છે, અજ્ઞાત છે. માનસિક જગતને અંતરનું અકળ આલમ કહી શકાય. માનસિક જગત જ્ઞાન દ્વારા બનેલું હોવાથી તેને કોઈ પરિમાણોના બંધન નથી હોતા. આ કારણથી માનસિક જગત કોઈ પણ આયામ, કોઈ પણ પરિમાણોનું જ્ઞાન ધરાવે છે. લૌકિક અને અલૌકિક દુનિયાનું જ્ઞાન ધરાવે છે, બ્રહ્માંડનું જ્ઞાન ધરાવે છે, અનેક બ્રહ્માંડોનું જ્ઞાન ધરાવે છે અને વિવિધ બ્રહ્માંડોનું જ્ઞાન પણ ધરાવે છે. સમાંતર બ્રહ્માંડો, પેરેલલ યુનિવર્સનું જ્ઞાન પણ ધરાવે છે. આના વિશે ચિત્તનું પેટાસ્તર 5 અને 6 માં આવશે. આ કારણથી પ્રાચીન ઋષિઓએ પરમાત્માને અનંત કોટી બ્રહ્માંડ નાયકનું બિરુદ આપ્યું છે, કારણ કે ઋષિઓ અગણિત અને વિવિધ પ્રકારના બ્રહ્માંડોનું જ્ઞાન ધરાવતા હતા. તેથી જ તેઓ મહાન ગ્રંથોની રચના કરી શક્યા. અનંત કોટી બ્રહ્માંડની વ્યાખ્યા પહેલાના અંકોમાં આવી ગઈ છે. માનવીના જ્ઞાનની ક્ષમતા પ્રમાણે માનસિક જગતની વિશાળતા હોય છે. માનવીના અતિ જટિલ એવા આ માનસિક જગતની વિશાળતાનો કોઈ અંત જ નથી, જ્ઞાનની જેમ અનંત છે. આ માનસિક જગત જ્ઞાનનું બનેલું હોય છે અને જ્ઞાન મૂળભૂત રીતે તત્વ તરીકે હોય છે. તેથી જ્ઞાન તત્વ પણ કહી શકાય અને વ્યાપક રૂપે તેને મહત તત્વ કહેવાય છે. મહત તત્વ વિશે આગળના આત્માના વિભાગમાં આવશે. અહીં માનસિક જગતનું મુખ્ય બંધારણ જ્ઞાન હોય છે અને જ્ઞાન મુખ્ય પરિબળ છે. આ રીતે 4 પ્રકારના પરિબળોથી માનસિક જગતનું નિર્માણ થતું હોય છે. આ 4 પરિબળો એટલે પેલું જ્ઞાન, બીજું સમય, ત્રીજું ભાવ વિચારો, ચોથું કાર્મિક ઉર્જા. ખાસ તો માનસિક જગતના અલગ અલગ સ્તર, લેવલ, પેટાસ્તરો, વિભાગો, તેના પેટા વિભાગો અને બધાને જોડતી સુરંગો વગેરે સંપૂર્ણ માનસિક જગતનું આ 4 પરિબળો દ્વારા જ નિર્માણ થયેલું હોય છે. જન્મોજન્મ ચાલતી આ પ્રક્રિયા હોય છે. તેથી વર્તમાન જિંદગીમાં પણ નવી નવી સુરંગો બનતી જતી હોય છે અને માનસિક જગત આ 4 પરિબળો દ્વારા મનુષ્યની જિંદગીનું નિર્માણ કરે છે અને સંચાલન કરે છે. માણસ ભૌતિક સંસારમાં ગમે તેટલા હવાતિયા નાખે,
પરંતુ માનસિક જગતથી અજાણ માણસની જિંદગીનું સંચાલન તો માનસિક જગત દ્વારા જ થતું હોય છે. માનસિક જગતના આ ચારે પરિબળો વિશે જાણીએ. પહેલું, જ્ઞાન. સૌથી મુખ્ય પરિબળ જ્ઞાન છે. માનસિક જગતનું કાર્ય લૌકિક જગતમાંથી અલૌકિક જગત તરફ લઈ જવાનું છે, જડમાંથી ચૈતન્ય તરફ લઈ જવાનું છે. એટલે કે મનુષ્ય ભૌતિક સંસારમાંથી ઉધ્વ ગતિ કરી પરમ તત્વ પરમાત્માને પામી શકે તે માનસિક જગતનું કાર્ય હોય છે અને જીવનની સાર્થકતા પણ એ જ છે. માનસિક જગત જ્ઞાન અને અજ્ઞાન દ્વારા બનેલું પણ હોય છે અને જ્ઞાનની જ અંદર બનેલું હોય છે. જેમ સાગરમાં પાણીની લહેરો ઉઠતી હોય છે એટલે કે પાણીમાં જ લહેરો બનતી હોય છે અને પાણી દ્વારા જ સાગર બનેલો હોય છે. તે રીતે જે છે તે જ્ઞાન જ છે. અજ્ઞાનતાથી જ્ઞાન તરફ જવા માટે મનુષ્યમાં માનસિક જગતની જટિલ રચના થયેલી હોય છે. સંપૂર્ણ માનસિક જગત એટલે કે દરેક સ્તર, પેટા સ્તર, તેના દરેક વિભાગો, પેટા વિભાગો અને તે બધાને જોડતી અસંખ્ય સુરંગો, આ બધું જ વધારે ઓછા જ્ઞાન દ્વારા જ બનેલું હોય છે. ઓછું જ્ઞાન એટલે અજ્ઞાન. તે રીતે જ્ઞાન અને અજ્ઞાન દ્વારા માનસિક જગત બનેલું હોય છે. જ્ઞાન હંમેશા શુદ્ધ હોય છે, વિશુદ્ધ હોય છે. જ્ઞાન ક્યારેય અશુદ્ધ હોતું નથી, પરંતુ જ્ઞાનમાં અશુદ્ધિ ભળે ત્યારે તે અજ્ઞાન બને છે. માનસિક જગતમાં આ અજ્ઞાન ભાવ વિચારો અને કાર્મિક ઉર્જા દ્વારા આવતું હોય છે અથવા તો બનતું હોય છે. માનસિક જગતની રચના ખરેખર અત્યંત જટિલ હોય છે. બીજું, સમય. સમય એક પરિમાણ છે, પરંતુ માનસિક જગતમાં સમયનું પરિમાણ તો હોય છે જ, સાથે સાથે સમય એક પરિબળ તરીકે પણ હોય છે. સમય દ્વારા સુરંગોની લંબાઈ નક્કી થતી હોય છે. એટલે કે સમય પરિબળ રૂપે રહીને સુરંગોને લંબાઈ પ્રદાન કરે છે અને સમય એક પરિમાણ રૂપે રહીને સુરંગોમાં પ્રવાહિત થતો હોય છે. પરંતુ માનસિક જગતમાં સમયનો પ્રવાહ સ્તર પ્રમાણે, સુરંગો પ્રમાણે અલગ અલગ હોય છે, કારણ કે સમય જ્ઞાન સાથે સીધો જ સંબંધ ધરાવે છે. જ્ઞાનના સાપેક્ષમાં સમયનો પ્રવાહ વહેતો હોય છે. જેમ જ્ઞાન વધે તેમ સમય સઘન બને અને જો અજ્ઞાન હોય તો સમય પાખો હોય, પાતળો હોય, એટલે સમયનો પ્રવાહ ધીમો વહે. જેમ જેમ માનસિક જગતની ગહેરાઈ વધતી જાય તેમ તેમ સમય વધુને વધુ ઘટ બનતો જાય, સઘન બનતો જાય છે. એટલે કે જો માણસ માનસિક જગતની વધારે ગહેરાઈમાં પહોંચી શકે તો થોડા સમયમાં ઘણું વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જો કે સમયમાં આવા ફેરફાર ચિત્તના પેટા સ્તર 5 પછીથી વધારે ગહેરાઈમાં થાય છે. ત્યાં સુધી પહોંચવું માનવી માટે અતિ મુશ્કેલ હોય છે, કારણ કે માનસિક જગતની વધારે ગહેરાઈમાં જ્ઞાન વધારે હોય છે, તેથી ત્યાં સમય સઘન હોય છે. ત્રીજું, ભાવ વિચારો. લાગણીઓ, ભાવનાઓ, જજ્બાત, ઇમોશન્સ, ગંભીરતાપૂર્વક થયેલા કે થતા ભાવ વિચારો, જે કર્મ કરવાને તત્પર હોય એવા ભાવનાત્મક વિચારો દ્વારા સુરંગો બનતી હોય છે અને અમુક પેટા વિભાગો બનતા હોય છે. અને માણસ જિંદગીભર ભાવ વિચારો કરતો જ રહે છે, તેથી જિંદગીભર નવી સુરંગો બનતી જ રહે છે. અને માણસ જે ધ્યેય, ઉદ્દેશ્ય, સંકલ્પ રાખતો હોય છે તેના વિભાગો બનતા હોય છે અને માણસ તે સિદ્ધ કરવા માટે જે માર્ગ અપનાવતો હોય છે તેના અલગ અલગ પેટા વિભાગો બનતા હોય છે અને તે બધાને જોડતી સુરંગો બનતી હોય છે. ચોથું, કાર્મિક ઉર્જા. ભાવ વિચારો દ્વારા બનેલી સુરંગોની ગુણવત્તા કાર્મિક ઉર્જા પર આધારિત હોય છે. જેવી પૂર્વજન્મની કાર્મિક ઉર્જા હોય તે પ્રમાણે સુરંગોની ગુણવત્તા નક્કી થતી હોય છે અને પછી તો આ પ્રક્રિયા જિંદગીભર ચાલતી જ રહેતી હોય છે. માણસની જિંદગી પોતાના કર્મોને આધીન હોય છે અને કર્મો ભાવ વિચારોને આધીન હોય છે અને ભાવ વિચારો દ્વારા થતા કર્મોમાંથી કાર્મિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તેથી ભાવ વિચારોની સુરંગો બને છે અને કાર્મિક ઉર્જા સુરંગોની ગુણવત્તા નક્કી કરે છે. તે પ્રમાણે ત્રીજું અને ચોથું પરિબળ બનતું હોય છે. પહેલી કક્ષાના પહેલા પ્રકારના માણસોમાં પૂર્વજન્મની કાર્મિક ઉર્જા હોતી નથી,
તેથી તે લોકોના માનસિક જગતની ડિઝાઇન ઘણી અલગ હોય છે. તે લોકોનું માનસિક જગત બહુ વિકસિત હોતું નથી. આ રીતે માનસિક જગતમાં મુખ્ય 4 પરિબળો કામ કરતા હોય છે. અને માનસિક જગતમાં જે વિભાગો, પેટા વિભાગો હોય છે તે અલગ અલગ વિષયોને કારણે હોય છે. જેમ કે કર્મેન્દ્રિયોના વિષયો અલગ હોય, જ્ઞાનેન્દ્રિયોના વિષયો અલગ હોય, તેમ દરેક ઇન્દ્રિયોના વિષય અલગ હોય, પરંતુ તે બધા મૂળભૂત વિષયો કહેવાય. જિંદગીની પ્રાથમિક જરૂરતોના વિષયો કહેવાય, કારણ કે તેના દ્વારા ભૌતિક શરીર ચાલે છે અને તેના દ્વારા જિંદગી જીવાય છે. તેથી તે બધા વિષયોના વિભાગો તો હોય જ, પરંતુ માણસની પોતાની અલગ અલગ વિષયની રુચિ પ્રમાણે, માણસની અનેકવિધ વિષયોની જાણકારી પ્રમાણે તે દરેક વિષયો દ્વારા ઉત્પન્ન થતા ભાવ વિચારો દ્વારા વધારાના વિભાગો અને તેના પેટા વિભાગો બનતા હોય છે. અને તે વિષયમાં આગળ વધવા માટે અલગ અલગ રીતે વિચાર શક્તિનો ઉપયોગ કર્યો હોય તે પ્રમાણે ભાવ વિચારો ઉત્પન્ન થતા હોય. તેના દ્વારા તેના બધા પેટા વિભાગો બનતા હોય છે, સુરંગો બનતી હોય છે. આ રીતે જ્ઞાન દ્વારા જ્ઞાનમાં જ માનસિક જગત ઉત્પન્ન થતું હોય છે, વિકસિત થતું હોય છે અને થયા જ કરતું હોય છે. આ પ્રક્રિયા આજીવન ચાલતી રહેતી હોય છે. હજારો વર્ષ પહેલા ઋષિઓ મહાજ્ઞાની હતા, તેથી તેઓનું માનસિક જગત પણ અતિ વિશાળ હોય અને તેમાં સુરંગો પણ અનંત હોવાની. ઋષિઓએ જરૂરત મુજબ આ બધી સુરંગોમાં યાત્રા કરીને વિજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરેલું, બ્રહ્માંડનું અને બ્રહ્માંડોનું જ્ઞાન પ્રાપ્ત કરેલું અને તે બધું શાસ્ત્રોમાં લખેલું. પરંતુ તે વાતને યુગો વીતી ગયા, તેથી જમાનો બદલાઈ ગયો, સંસ્કૃતિ બદલાઈ ગઈ, માણસના વિચારો બદલાઈ ગયા અને સમજણ પણ બદલાઈ ગઈ. તેથી ઋષિઓ પરની ખુદદારી પણ બદલાઈ ગઈ. અત્યારના ભૌતિકવાદી વિચારધારા ધરાવતા માણસો પોતે અનુભવ નથી કરી શકતા, તેથી તે વાત સ્વીકારતા પણ નથી. આ માનસિક જગતમાં ભૌતિક વિજ્ઞાનના નિયમો કામ નથી કરતા, આધ્યાત્મ વિજ્ઞાનના નિયમો ચાલે છે. તેથી સ્વીકૃતિ નથી તો અનુભૂતિ પણ નથી. અંતરશક્તિઓ ત્યારે જ વિકસે જ્યારે સ્વીકૃતિ થાય. પરંતુ જે કોઈ નાસ્તિક હોય, ભૌતિકવાદી હોય, તર્કવાદી હોય, તે લોકો પણ પોતાના માનસિક જગતમાં આ રીતે જ યાત્રા કરતા હોય છે. હા, તેના વિભાગો, પેટા વિભાગો અને સુરંગો અલગ હોય છે, કારણ કે તે વધુ વિષયો પર આધારિત હોય છે. જ્ઞાન નહીં જો અંતર મેં, ભલે રટે શાસ્ત્ર અપાર, શ્યામ કહે કછું ના મિલે ઉસે, નાહક જન્મ ગવાય. અર્થાત માણસમાં જે પ્રકારનું જ્ઞાન હોય છે તેને જ અનુરૂપ જ્ઞાન તે બહારથી મેળવી શકે છે, અને જે જ્ઞાન પોતાનામાં નથી તે જ્ઞાન બહારથી પુસ્તકો વાંચીને કે ઉપદેશો સાંભળીને મળી શકતું નથી. અને જે જ્ઞાન પોતાનામાં નથી તે જ્ઞાનની અનુભૂતિ પણ માણસ કરી શકતો નથી. જેમ ચિત્રકલાની સમજ હોય તો ચિત્રકાર બની શકાય, જેમ સંગીતની સમજ હોય તો સંગીતકાર બની શકાય, તે રીતે જ્ઞાનની સમજ હોય તો જ્ઞાની બની શકાય. કારણ કે જ્ઞાનની અનુભૂતિ ફક્ત જ્ઞાન દ્વારા જ થાય છે. જ્ઞાન દ્વારા જ જ્ઞાન પામી શકાય છે. કારણ કે બહારથી મળતું જ્ઞાન જ્ઞાન નથી હોતું, ફક્ત માહિતીઓ હોય છે. માહિતીઓ માનસિક જગતમાં ફક્ત યાદો બનીને રહી જાય છે, નિર્જીવ યાદો. અને તેને વારંવાર યાદ કરવામાં ન આવે તો વિસરાઈ જાય છે. આ રીતે એકઠી કરેલી નિર્જીવ યાદો દ્વારા જીવનમાં પરિવર્તન ન આવી શકે, આધ્યાત્મમાં ઉન્નતિ ન થઈ શકે, કશું પામી ન શકે. એક જન્મનો ફેરો ફોકટ જાય. આવતા અંકમાં હું કોણ છું પ્રકરણમાં હુંની કક્ષા 3જી ચાલુ રહેશે.